નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી YouTube ચેનલ ઉપર એક નવા વિડિયો સાથે। મિત્રો, આજકાલ આપણે સ્માર્ટફોનનો તો યુઝ કરીએ છીએ, તેની સાથે સિમ કાર્ડનો પણ ઉપયોગ કરીએ છીએ, પરંતુ સિમ કાર્ડને લગતું ખૂબ જ મહત્વનું એક ફીચર આવે છે, તેની વિશે શું તમે જાણો છો? પરંતુ તમે સિમ લોક વિશે જાણો છો? આ શું છે અને તેનો ઉપયોગ શું થાય છે? તેની સાથે હું તમને PUK લોક શું છે અને તેને કઈ રીતે અનલોક કરી શકો છો તેના વિશે પણ હું જણાવીશ। સૌથી પહેલા આપણે વાત કરીએ સિમ લોક ફીચર્સ વિશે। આ ફીચર્સ શું છે, ત્યારબાદ હું તમને જણાવીશ કે આ ફીચર્સનો કઈ રીતે તમે ઉપયોગ કરી શકો છો। આ ફીચર્સની મદદથી તમારા સિમ કાર્ડને તમે લોક કરી શકો છો અને અનલોક કરી શકો છો। હવે વાત કરીએ આપણે સિમ કાર્ડ લોકની। આ એક ફીચર છે જે લગભગ બધા ફોનમાં આવતું હોય છે। જેવી રીતે તમારા ફોનમાં તમે સ્ક્રીન પર પાસવર્ડ રાખો છો તમારી સિક્યોરિટી માટે, કારણ કે કોઈ પણ યુઝર તમારી પરમિશન વગર તમારો ફોનનો યુઝ ન કરી શકે। હવે તેવી જ રીતે તમારા સિમ કાર્ડને પણ તમે લોક કરીને રાખી શકો છો। ત્યાં સુધી સિમ લોકમાં જે પાસવર્ડ જનરેટ કરેલ છે એ પાસવર્ડ તેમાં નહીં નખાય ત્યાં સુધી સિમ ચાલુ થશે નહીં। એ સિમને અનલોક કરવા માટે સિમ લોકનો પાસવર્ડ હોવો ખૂબ જ જરૂરી છે। તમારે તમારું સિમ કાર્ડ જો સિક્યોર રાખવું છે, તેનું મિસયુઝ કોઈ ન કરે, તો તેવામાં તમે સિમ લોક ફીચર્સનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, હું તમને જણાવું કે તમારા સિમ કાર્ડમાં કઈ રીતે તમે સિમ લોકનો પાસવર્ડ લગાવી શકો છો। સૌથી પહેલા તમારા ફોનના સેટિંગ પર જવાનું છે। સેટિંગમાં જઈને તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ એક ઓપ્શન આવશે સિક્યોરિટી, તેના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમને એક સિમ લોકનું ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરવાનું છે। મિત્રો, ઘણીવાર કેવું થાય છે, સિમ કાર્ડ લોકનું ઓપ્શન અહીંયા જોવા નથી મળતું, તેના માટે તમારે અધર સેટિંગ પર જવાનું છે। તેમાં અધર સેટિંગ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તેમાં સિમ લોકનું એક ઓપ્શન આવશે, તેના પર ક્લિક કરવાનું છે। એવું તેના પર તમે ક્લિક કરશો, સેટઅપ સિમ લોકનું ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમને એક સિમ લોકનું ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। મિત્રો, લોક સિમ કાર્ડ ઉપર જ્યારે ક્લિક કરશો ત્યારે ડિફોલ્ટ કોડ માંગશે। મિત્રો, અલગ અલગ સિમ કાર્ડમાં અલગ અલગ ડિફોલ્ટ કોડ હોય છે, તે તમારે જે સિમ કાર્ડ છે તે રીતે તેનો ડિફોલ્ટ કોડ તેમાં નાખવાનો રહેશે। મિત્રો, ખાસ વાત એ યાદ રાખવી, જ્યારે પણ તમે કોઈ ડિફોલ્ટ કોડ નાખો છો એ 10 વાર તમે ખોટો અથવા ગલત કોડ નાખશો, ત્યારબાદ તમારું સિમ કાર્ડ જે છે એ બ્લોક થઈ જશે। હવે ડિફોલ્ટ કોડ નાખ્યા બાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે। હવે જેવું તમે ઓકે પર ક્લિક કરશો તેવું જ તમારું સિમ કાર્ડ લોક થઈ ગયું છે। મિત્રો, આ જે પાસવર્ડ તમે નાખ્યો છે તે પાસવર્ડ તમારે યાદ રાખવાનો છે। મિત્રો, જ્યારે પણ તમારો ફોન તમે રિસ્ટાર્ટ કરો અથવા તમારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢી કોઈ બીજા ફોનમાં તેનો યુઝ કરો છો, ત્યારે તમારા ડિફોલ્ટ કોડ જે નાખ્યો છે તે કોડ યાદ રાખવાનો છે અને તે કોડ ત્યારે નાખવાનો રહેશે। ત્યારબાદ જ તમારું સિમ કાર્ડ ફરી ચાલુ થશે। તેવામાં તમે જો પાસવર્ડ બદલાવા માંગતા હોય તો તમારે ફરી એ જ પ્રોસેસ કરવાની રહેશે। જે ડિફોલ્ટ કોડ નાખ્યો હતો તે પહેલા નાખવાનો છે અને નીચે જે નેવ પાસવર્ડનું ઓપ્શન છે તેને પર તમે ફરીથી તમારો નવો પાસવર્ડ જનરેટ કરી શકો છો। મિત્રો, તમારે જો સિમ લોક નથી રાખવું તો આ જ પ્રોસેસ ફરીથી તમારે કરવાની છે, જેથી તમારું સિમ લોક છે તે અનલોક થઈ જશે। ત્યારે પણ તમે સિમ લોક મારો છો તો ખાસ એનો પાસવર્ડ યાદ રાખો, કારણ કે 10 વાર જો તમે ખોટો પાસવર્ડ નાખો છો તો તમારું સિમ છે તે બ્લોક થઈ શકે છે। 10 વાર જ્યારે તમે ગલત પાસવર્ડ નાખો છો ત્યારબાદ તેમાં PUK માંગશે। હવે મિત્રો, PUK શું છે? પર્સનલ અનલોક કોડ। PUK મેળવવા માટે તમે કસ્ટમર કેરમાં કોલ કરી શકો છો। જ્યારે પણ તમે કસ્ટમર કેરમાં કોલ કરો છો ત્યારે તેને જણાવો કે મારા ફોનમાં સિમમાં PUK કોડ લાગી ગયો છે। ત્યારબાદ કંપની તરફથી અમુક ડિટેલ વેરીફાઈ થશે। ત્યારબાદ તમને જે કોડ આપવામાં આવે તે કોડ તમારા ફોનમાં નાખશો એટલે તમારો જે PUK કોડ છે તે તમને મળી જશે। તો મિત્રો, માહિતી કેવી લાગી? જે કોઈ ભાઈ ચેનલ પર નવો હોય લાઈક કરજો, શેર કરજો, ચેનલને